હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. આપણા બ્લોગ જોતો એટલે મજામાં જોઈ જાય. અત્યારે વર્કરો આવી ગયા છે અત્યારમાં કામ કરવા. આજે દિવાલ ચણવાનું કામકાજ ચાલુ કર્યું છે. ઓલા પણ શેણી છે અહીંયા તોડે છે, ભાઈ એક કાંઈ સણે છે. તોડવાનું ફોડવાનું ને બધું ચાલુ કર્યું છે ધીમે ધીમે. કાંઈ વાંધો નહીં. બાકી શું કેવું, લાગશે વાર આવશે મજા. તો સવાર પડી ગઈ છે આપણી ચકાચક. અને એકદમ આજે તો એની વાત પૂછો, જો વેધર જો એટલું મસ્ત ગ્રીન ગ્રીન વાદળ થઈ ગયું છે, આખું મસ્ત ક્લિયર થઈ ગયું છે. દાદા ચાલે જાય છે, કામે જતા છે કે પછી હવે આટા ફેરી વાળું આટા ફરા છે લગભગ 9 આ બે શું કરે, કેવી મસ્તી કરે છે. રૂવાટા ઊભા કરે એટલે હે ને કલર બદલી નાખે. કાળા લાગે આપણે, કાળા હોય નહીં નકર એવું હે. આજે એક દેશી ઓઢિયાનું તેલ નાખ્યું છે માથામાં, મગાવ્યું હતું નિકાલે. એટલું ઓલું આમ એમાં મારી સારી સ્મેલ આવે, પણ આપણે આમ ગમે નહીં કોઈ ટૂંકમાં. ખરાબ સ્મેલ નથી, સારી સ્મેલ. બધા દેશી ઓઢિયા ગરમ કરીને તેલ બનાવેલું છે, એવું તેલ આપણે નાખ્યું છે આજે માથામાં. જોઈ કેવું રિઝલ્ટ મળે છે આપણે બતાવું તમને હું તેલ. એ તેલ એનું નામ નહીં બતાવું, ખાલી તમને આવડી મોટી બોટલ છે આવું બધું છે ભાઈ. મેં તમને એડ્રેસને એવું બતાવ્યું છે, બીજું કંઈ બતાવ્યું નથી, કેમ કે આપણે ભાઈ કોઈનું પ્રમોશન નથી કરવાનું. ખાસ ધ્યાન રાખવું પડે અમારે અત્યારે આ સોશિયલ મીડિયામાં બધાને બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે નકર ભાઈ અમે અમારું વસ્તુ જોઈને તમે લ્યો ને તમને નુકસાન જાય એવું આપણે કાંઈ કરવાનું થતું નથી. એટલે ખાસ કરીને એવું અમે ન કરીએ, ધ્યાન રાખી બધું બહુ. તો ચાલો મળીએ ઓફિસે જઈને. હસ્ત ભગવાનના મોરલા અને ભગવાનની ગાયો અને ઠાકર અમારે મસ્ત બિરાજી ગયા છે. અને મહાદેવનો મહિનો હાલે છે, એટલે મહાદેવને દર્શન કરી લેવાના, રોજ હનુમાન ચાલીસા વાંચી લેવાની, ભગવદ્ ગીતાજી વાંચી લેવાની અને આગળ વધવાનું. અમુક એવી વસ્તુ હોય ક્યારેક કે એ વસ્તુ તમને નજર સામે આવે ને એટલે તમે એ વસ્તુને ભૂલી ન શકો, એવું બને. પણ કોઈ નહીં, લેટ ગો કરતા શીખી જવાનું. બાકી ઠાકરે કીધું છે હંમેશાની માટે અમે તમારી હારે જ છે, જરૂર પડે ત્યારે બોલાવજે. એટલે હંમેશાની માટે ભાવ ભક્તિનો પ્રેમ કરવાનો, એટલે આપણે આગળ આગળ વધતા રહી. આપણા કાંઈ બીજો ત્રીજો પ્રશ્ન હવે નહીં. તો ટાઈમ થઈ ગયો છે જવાનો. પરફ્યુમ મારી લઈ. હવે રાડોનો પરફ્યુમ બધી માર્યો ને ઓફિસ બધે ખીજાના. તો એ ત્યાં પરફ્યુમ કોઈ મારીને જ નહીં આવતો, મારી કે આમાં કોઈને એટક આવી જાય. ત્યાં તો છે ને આપણે રાડો બંધ રાખ્યો છે. બહુ એવો એવી પ્રસંગમાં જવાનું થાય ને, અને ત્યાં જેન્ટ્સને બધા ફિલંદર હોય ને આપણી જે ત્યાં રાડો મારવો છે. ત્યાં સુધી હવે એ રાડોનો સ્પ્રે મારવાનો થતો નથી, એમ બધું પીડ્યો રહે. આવું છે અમારે. હમણાં નવરાત્રિને પછી સાડી કરવા બીજા ભાભીની, અને ભાગી આપણે ઓફિસ બાજુ. તો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ભાઈ અત્યારમાં બિચારાને પેટ્રોલ કે ગાડી ઉપડતી ને એવું થતું લાગે. દોરવીને ગેરેજ ઉપર લઈ જઈએ, પછી ગેરેજેથી કે ઉપાડીને ઘેરે વહી જાઓ, ઓલા કામે વહી જાઓ. બાકી રજા પડી તો કંઈ સેટિંગ આવે નહીં. અને સુરતમાં ગાડી જરૂરી બહુ, એટલે બહુ જ જરૂરી છે. મારી પાસે નહોતી ને તો મને ખબર હતી,
એટલે વાંધો ન આવે. ક્યાંક જવું હોય ને કોકની વાટે જવું પડે, કાંઈક કોક રિક્ષામાં બધું પડે. રિક્ષા ટાઈમે આવે તો રિક્ષાથી ઘેરે મૂકવાનું આવે, ગેટે ઉતારે કાં ચોકડી જવું ઉતારે, અહીંયાથી હાલીને જવાનું બધું હોયું ગયું. હવે આપણે શાંતિથી લઈ લીધી ને ગાડી, પતી ગયું બધું કામ. મજા આવી આમ. અને સુરતમાં ગાડી વગર ન હાલે. અમુક છોકરા છે હજી કે જેની પાસે લેવાની શકતા ન હોય એટલે હજી ન લઈ શકતા હોય, પણ ધીરે ધીરે બધાની ગાડીઓ થઈ જાય. આપણે એવી પ્રાર્થના. ખાસ કરીને છોકરા એકલા રહેશે ને એને તો ખાસ બહુ કઠિન છે. હવે હું જતો મને ખબર હોય કઈ રીતે રહેવાય નહીં. હવે તો જો કે ભાઈનું આપણે શોરૂમ ચાલુ થઈ ગયા ને એ બીજી વાત, બાકી ન કરો. પહેલાં બહુ એવું હતું, શું કરવું, હાલીને જવાનું, રોજ ચોકડી સુધી હાલીને જવાનું, યોગી ચોક જવાનું, કામ શીખવાડી જવાનું. વચ્ચે હું રહેતો, કોકની વાટે ઊભું રહેવાનું આવે ત્યાં સુધી. તો હવે કાંઈ બધું ટેન્શન ગયું અને બધાની ગાડીઓ થઈ જાય. માતાજી બધાને સુખી રાખે. થાકશે વાર પણ આવશે મજા બધાને. એ તો યાદ રાખવાનું જીવનમાં. હાલો બાલુ બાપા જાય ઓફિસ. હવે બાલુ બાપા બેસી ગયા છે અમારે વાસણ સાફ કરવા અત્યારમાં. ઓફિસનું બધું વાડીનો જે વાસણનો વહીવટ હોય ને બધે બાલુ બાપા સંભાળે છે. એટલે બાલુ બાપા વાસણનો સાફ સફાઈ કરે છે. ચાલો ભાઈ ઓફિસે અને મહાદેવના દર્શન થઈ જાય છે ને તમને બધાને મહાદેવ થોડાના ત્યાં બધા છે ને હાસ્ય બહુ કરી બસ એટલું, બસ હવે એટલું થવાથી એટલું જ જોય બધાને. પણ વધે એકલું લઈ જાય વધે બધે પી જાવ. શાકો હાટું લઈ હશે, પીવા હાટું લઈ. વાહ, વાડીએથી કાઢી ધોઈ નાખીને પાણીમાં રગડો કરીને લીવો ને આવડો. હાલો ભાઈ કોકો પીવા આવી જાવ માપે માપે. નાળિયેરનો શેક શેનો છે? પીવો પછી ખબર પડે છે કેવું છે, પીવે પછી ખબર પડે. કાંઈ વાંધો નહીં. હાલો અત્યારે ચણિયા ગામમાં આવ્યો ને, અહીંયા જ આવડા ભાઈ સિમેન્ટ ઉતારે છે. ખાલી આમ તમે જોવો એને વ્યથા જોવો ભાઈ, માણસો જોવો તમે કઈ રીતની મહેનત કરે છે ને કેટલી સિમેન્ટ ઉડે છે. અહીંયા મારા અહીંયા નથી ઊભું રહેવાતું. એમાં એની માથે ચડાવીને સિમેન્ટ ઉતારે છે. હવે છે ને આવા વર્કરોને બહુ ધન્યવાદ દેવા પડે. એ છે ને તો આપણે કંઈ આમ કહીએ તો હાલે. આપણે હું કે આજે 50 રૂપિયા 500 રૂપિયા 100 રૂપિયા મજૂરી લઈ લે તારી અને કામ કરીને થોડી જે કામ કરવું ને એ જ મુસીબતવાળું છે. બાકી આમ જો એ થપ્પો માર્યો એને આખી ગાડી ખાલી કરે છે. એ ભાઈ પોતે જ આખો સિમેન્ટ છે. સિમેન્ટ હાથમાં અડે ને તો ખાલી એટલું વિચારજો કેવું તમે તતડી જાય છે બધું. અને આવડો ભાઈ આખો સિમેન્ટથી નાહી લીધું છે આ ભાઈ. આમ જો થોડું તેને શું થતું હોય છે વિચાર કરો તમે ખાલી. જો આ ભાઈ સિમેન્ટ ઉતારે છે ને 2 જણા અંબાવતા જાય છે અંદરથી. ગોવાડ એવો ગાવું લઈને. વાહ ગોવાડ વાહ. હમણાં દોઈને પછી આવીને તમારે એને સોસાયટીમાં મળશે એક પછી એક ગાડીઓ આવવા. હાલો દૂધ ત્યાં મળશે કરવા. જો વાહ ગોવાડ એલો આવે છે અને એને ગાવું જાય છે બધી ધીમે ધીમે. અત્યારે ચરવા ગયો હોય ને ચરીને આવે ક્યાંકથી તો ગોવાડ એલો આવે વાહે. અહીંયા કેવું થાય પ્રોપર ગોવાડ ન દેખે, ખબર ન પડે કે આ જ ગોવાડ છે એમ. બાકી ગામડે તમે વર્તી જ જાઓ આ જ ગોવાડ છે એમ, ફાઇનલ જ છે એવી હૂક થતી હોય. જો ગાવું ને કેટલી ખબર પડે. 4 વ્હીલ છે ને તો એક બાજુ સાઈડમાં બધી ગાવું સાઈડમાં વી જો. બાકી એકડી ભેંસ હોત ને તો સાઈડમાં ન આવે જ્યાં કંઈ ગાવું. આવું છે ભાઈ બધું આમાં હાલ્યા કરે જીવનની અંદર. બાકી મશીન ધોમ ધોકર હાલે છે. ભાઈ હવે અંદર જઈને જોઈએ. આજે મારે જવાનું છે માર્કેટ. હવે સાડી છે મોરલાવાળી, મોર પીસવાળી સાડી લઈને જવાનું છે આપણે માર્કેટ. નીચે આવે છે રજુ કાકા હમણાં. પછી જાઉં બેગ તો ભલે ને અહીં નહીં પીડ્યું, ખાલી એક વોલેટ લઈ લઈ એટલે કાંઈક. પછી આમાં શું છે માર્કેટ જવું હોય પર કંઈ નક્કી ન આમાં નાસ્તો થઈ જાય તો વાર ન લાગે કાંઈ. તો હાલો આપણે જઈએ હવે માર્કેટમાં. કાર લઈને જવાનું છે એટલે બહુ ધૂળ નહીં ઉડે એટલે સારું હોય, મજા આવશે.
અમારો વેપારી છે, વેપારીનો આ બધું મોટો ગોડાઉન છે, આખો ઠેઠ આખો માળ છે અમારા ઉપર વેપારીનો. આવી રીતે આમ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, બહુ બધું મોટું કામકાજ છે બધું. આમાં કોનો ક્યાં માલ પીડ્યો કે ખબર હોય નહીં. જો આ બધો માલ જ છે, બધો તૈયાર થાય છે અહીંથી કડી કરીને કમ્પ્લીટ. આજે ભાઈ છે ને કામ હતું વધારે એટલે જો 9 વાગે જોવો તમે, અત્યારે 8:45 થયા છે કાયદેસર. 8:45 છે ને હું પીછે શટડાઉન કરું છું, એટલે ક્યારેક એવું કામ હોય ને ત્યારે રોકાઈ જવાનું. આપણે એવું વિચારવાનું નહીં કે ભાઈ આમ છે તેમ છે, તેજી હોય ને ત્યારે છે ને લાભ લઈ જ લેવાનો ખરેખર. ઓફિસ બંધ કરી દીધી, લાઇટ બેટ ઠાર નાખી બધી, પછી આપણે ભાગી ઘર બાજુ. હવે રાતે કાંઈ નક્કી નહીં કોઈ આવે તો. હવે બાકી જો કારીગરો તો કામ કરે છે, મશીન ચા હાકે છે. આપણે એવું જશું ઘર બાજુ. જો આવડો આ આગો હે ને ઊભો જોવે છે મારું દાંત કાઢે. ગજબ સાલા. અમારી સોસાયટીની વાડીમાં છે આજે કોઈનું પાણી દો તો માણસો ન્યાય એટલા ઊભા છે, અને અમારી સોસાયટીની અંદર મરણ થઈ ગયું છે. એટલે જો બાલુ બાપાની જાય છે બેસવા. અત્યારે ગામડાની જેમ અહીંયા બેસવા જવાનું હોય બધાને. હવે અત્યારે ભાઈ ને ભાભીની ગયા છે બીજે રોટલો ખાવા. આપણે જવાનું તો પણ આપણે ગયા નથી સાય કરીને. તમે પછી અહીંયા મજા ન આવે, બેવું પડે મૂંગા મોઢે. તમારો ભાઈ પાછો વાતુડો, એટલે આપને કંઈ સેટિંગ આવે નહીં જગ્યાએ. એટલે હું ગયો નથી રોટલો ખાવા, હું ઘરે છું. અને જો મસ્ત ક્રીમ લગાડી દીધું છે મોઢા પર. હવે ખાલી આરામ કરી 10-15 મિનિટ અડધી કલાક પછી આપણે ફેસ વોશ કરી નાખીશું. હાલો આરામ કરવાનો આપણે કોઈ છે નહીં, આજે હું એકલો જાઉં. ભાઈ નહીં હવે ટૂંક સમયમાં આવવાની તૈયારીમાં હે, કે આવે કે ન આવે. આપણે થોડુંક લેટ થઈ જાય તો હાલશે. આપણે સૂઈ જવું છે, નીંદર આવે છે, એટલે હે ને ફેસ વોશ કરી દવી થોડા ઘણી. જો અત્યારે તમારું ચમકે છે ને બધું ઓલું છે, શું કહેવાય, સ્ક્રબ ને એવું મારેલું છે ને બધું છે, ટ્યુબ ને એવું બધું લગાવેલું છે 2-3 વસ્તુ ભેગી કરીને. તો એ બધી વસ્તુ ક્લિયર કરી નાખું અને પછી સૂઈ જાય. તો ચાલો પહેલાં હું ક્લિયર કરી આવું, પછી તમે આવીને તમને ફેસ બતાવવા તો કેવું રિઝલ્ટ છે ને. હા જો મસ્ત ટકાટક આપણે થઈ ગયા છે એકદમ ફેસ વોશ કરીને રેડી. તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં, નવી મોજ મસ્તી સાથે. કાલે છે દાદાનો વાર જાય, હનુમાન દાદા. તો કાલે છે હનુમાન દાદાનો વાર. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. ભાઈ નહીં ગયા છે બહાર, હજી આવ્યા નથી, તો આપણે સૂઈ જવા થઈ જાય, આપણે થોડીક નીંદર આવે આજે. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ઠાકર કરે ઠીક.